રાષ્ટ્રીય શાળામાં સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર બંને આરોપીઓ સંદીપ કણસાગરા અને જયેશ મજેઠિયાને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. સમગ્ર બનાવ વિશે વધુ વિગતો આપતા આજે સાંજે 5 વાગ્યાની આસપાસ એસીપી ભાવેશ જાદવે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. એડિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. એ બાબતે એમને ફરિયાદ આપેલી. એ 351(2) 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે. જે ફરિયાદ એડિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. ઉપરોક્ત બનાવ છે એમાં છેલ્લા 3-4 મહિનાથી ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે. આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ જે આરોપી છે એના જે પાણીનું જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે. આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે.